એક યુવાન સાથે મારઝૂડ થઈ એમાં જે લોકો બુમરાણ મચાઈ રહ્યા છે ને એમને હું પૂછવા માંગુ છું કે એ લોકોએ એક 8 વર્ષના માસૂમ બાળક સાથે જે કૃત્ય કર્યું છે એ બાળક જો તમારું હોત ને તો તમે શું કરત ને એ પણ તમે હવે સમાજને કહો। એક 8 વર્ષના બાળક ઉપર એક મહિના સુધી કોઈ અત્યાચાર ગુજારે તો શું એના મા બાપ એ છોકરાની આરતી ઉતારે? આ જવાબ પણ ગોંડલને બદનામ કરતા લોકોએ આપવો જોઈએ। તો એ નિશાને તો અને પ્રાઇવેટ પાર્ટ જ્યારે મહિના દિવસ એટલે 30 વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું એને જ્યારે મળે ને ગાયડું બહુ બોલતા હતા। એ કંઈક બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી પણ હું ભાગી ગયો ને એટલે અને એ કંઈક વ્હાઈટ કલરનું ઊંઘતા હોય એને ઊંઘાડવાની ટ્રાય કરી, ઊંઘાડ્યું તે વ્હાઈટ કલરનું કંઈક નશાવાળું હતું। અહીંયા ઘર સુધી પાછળ આવીને રોજ એમ કે હું મારી નાખવાની ધમકી દે અને 2-3 વાર મારા પૈસા ચોરી કરી લીધા, 400-500 અને એકવાર 1000 રૂપિયા ચોરી કરી લીધા હતા। ત્યાં હું જતો હતો ને ત્યારે પછી હું જ્યારે મારા દાદા ભેગો જતો હતો ને તો ત્યાં આવીને ધમકી દીધી કે તું બાથરૂમમાં નહીં આવ્યો ને તો હું તને મારી નાખીશ, એવી ધમકી દીધી। જે હું દાદાને કહેવા ગયો ને તો એ કે હું તારા દાદાને મારી નાખીશ, તું એને કંઈ બોલ્યો નહીં તો। અને જ્યાં એ લેડીઝના એને બેક ફોટા પાડતા હતા ને તો એ જ્યારે હોય ને ત્યારે મારા બેક ફોટા પાડી લે અને એને ચડી ઉતારવાની ટ્રાય કરી હતી મારી અને પ્રાઇવેટ પાર્ટમાં એને દંડોય માર્યો એકવાર। નમસ્તે, હું અતુલ દવે। મિત્રો, ગોંડલમાં અમુક એવા લોકો રહે છે જેનો એક જ પ્રયત્ન છે કે કંઈ પણ કરી અને સતત ટીવી મીડિયામાં આવવું, કંઈક ના કંઈક એવા ગતકડા કર્યા રાખે છે। એ લોકોને એમનો ચહેરો ચમકાવવા માટે થઈ અને અગર ગોંડલને બદનામ કરવું પડે તોય અમને કોઈ ફરક નથી પડતો, ગુજરાતને બદનામ કરવું પડે તોય ફરક નથી પડતો, બે સમાજ વચ્ચે ઝઘડો થાય તોય કોઈ ફરક નથી પડતો, અરે ઇવન એક જ સમાજમાં બી ઝઘડો થાય તો પણ એમને કોઈ ફરક પડતો નથી। એમને ફક્ત ને ફક્ત એમનો ચહેરો ચમકાવો છે। ગોંડલમાં જે કંઈ બને એમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ બસ ફક્ત જયરાજસિંહ જાડેજાના પરિવારનો જ હાથ હોય અને મારી મચડી અને એક જ વ્યક્તિને જાણે ટાર્ગેટ કરીને આ લોકો ચાલતા હોય એવું લાગે છે। રાજકુમાર જાટના પ્રકરણમાં પણ આપણે જોયું, તપાસ ચાલુ છે છતાં પણ આ લોકો જજ બની અને જાણે પોતે જ ન્યાયાલય હોય એ રીતે ચુકાદાઓ સંભળાઈ દે છે। આ તો આમ છે ને તેમ છે। અહીં બેઠા બેઠા પેલા રાજસ્થાનના અમુક 2-4 જે લોકો છે જેમને પોતાની જાતિવાદી રાજનીતિ કરવી છે, એ જાતિવાદી રાજનીતિને ઉત્તેજન મળે એ માટે એમને આવા ગરમા ગરમ મુદ્દા જોતા હોય છે અને એ મુદ્દાનું જે સાવ ખોટી બધી માહિતીઓ આ જ લોકોએ ગોંડલમાં બેઠા બેઠા એ લોકોને પહોંચાડી છે અને આખા દેશની અંદર ગુજરાતને બદનામ કર્યું છે। આવા તત્વોને ગોંડલની જનતાએ ઓળખી લેવાની જરૂર છે। હમણાં એક દાખલો બન્યો, એક ઘટના બની કે એક યુવાનને 2-3 જણાએ માર્યો। હું આ ઘટનાને જરાય જસ્ટિફાઈ નથી કરતો, કાયદો હાથમાં લેવું એનો હું યોગ્ય ગણતો જ નથી, પરંતુ એક જ બાજુને બતાવી અને એની પાછળની સત્ય હકીકતો છે એને છુપાવવાનો મતલબ શું છે ભાઈ? આ યુવાન સાથે મારઝૂડ થઈ ખોટી થઈ છે, પરંતુ એના આધારે આખા એક સમાજને ભેગો કરવો અને એક સમાજને બીજા સમાજ સાથે ભીડાવી દેવાના હીન કક્ષાના પ્રયત્ન કરવા એ કેટલા વ્યાજબી છે? શું તમે લોકો નથી ઈચ્છતા કે ગુજરાતમાં અને ગોંડલમાં શાંતિ રહે?
અરે પેપરો કેવા કટિંગ મૂકે છે. એ તો સારું થયું કે સમજદાર લોકોના કહેવાથી ગોંડલ બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું. નહીતર એક અખબારમાં હતું કે ગોંડલ બંધનું એલાન, તો આ લોકોએ એમાં એડિટ કરીને ગોંડલની જગ્યાએ મિર્ઝાપુર લખી નાખ્યું હતું. એટલે આટલી હદની વિકૃત માનસિકતા તમે ધરાવો છો. તમારા ગોંડલને, અરે પોતાના ગામ માટે માણસને પ્રેમ હોય, એ ગામનું નામ કોઈ ખરાબ કરે એ કઈ રીતે આપણે સહન કરી શકીએ? અને તમે પોતે જ એ ગોંડલને, મિર્ઝાપુરને એવી ઉપમા આપીને સાબિત શું કરવા માંગો છો? હવે આ જે યુવાન સાથે મારઝૂડ થઈ અને એ પાછળનું જે સત્ય બહાર આવ્યું, એ સત્ય હવે ધીમે ધીમે 5-1 દિવસ પછી મીડિયામાં આવી રહ્યું છે. સતત 4-5 દિવસ સુધી જ્યારે કોઈ એક સમાજ ઉપર અન્યાય થતો હોય અને અમુક સમાજો જાણે એની ઉપર તૂટી પડતા હોય, એ રીતનો આખો માહોલ બનાવી અને આખા ગોંડલનું વાતાવરણ ખરાબ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. એક સમાજને બીજા સમાજ સાથે ભીડાવી દેવાના પ્રયત્નો કરવામાં આવ્યા. આવા લોકોને ઓળખીને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે. સમાજે પણ આવા લોકોને એમના આ બધા જે તાઇફા કરતા હોય ને એમાંથી બહાર રાખવાની જરૂર છે. આજે સત્ય બહાર આવ્યું છે કે આ જે છોકરાઓને સાથે જે ઘટના બની, એ છોકરાઓ એક બાળકને, 8-9 વર્ષના એક બાળકને 1 મહિનાથી હેરાન કરતા હતા. એટલે તમારા છોકરાને, કોઈ બી હોય, તમારા 8 વર્ષના છોકરાને 1 મહિનાથી કોઈ હેરાન કરતું હોય, એની જાતિ સતામણી કરતું હોય, એને દારૂ પીવડાવવાની કોશિશ કરતું હોય, એને ડ્રગ પીવડાવવાની કોશિશ કરતું હોય, તો શું એના મા બાપ પેલા લોકો બોલાવીને આરતી ઉતારશે? તમે આખરે શું સાબિત કરવા માંગો છો ભાઈ? અમને અન્યાય થયો, એ આખા રોદણા રોઈને આખો સમાજ ભેગો કરો છો. તો હવે બોલો કે એ જે છોકરાને મારવામાં આવે છે, છોકરાના કેવા ધંધા હતા? એક 8 વર્ષના માસૂમ બાળક સાથે એ લોકો શું ધંધા કરતા હતા? અરે એ જે લોકો આ છોકરાના માટે મગરના આંસુ છારી રહ્યા છે ને ધમપછાડા કરી રહ્યા છે ન્યાય માટે, ને હું એમને પૂછું છું કે જો 8 વર્ષનું બાળક તમારું હોત તો તમે શું સામેવાળાની આરતી ઉતારવા જાત? હાલી નીકળ્યા છો. આજે સત્ય બહાર આવ્યું છે ને મારે તો ગોંડલની પ્રશાસનને પણ કહેવું છે કે આ નાલાયક જે છોકરાઓ હતા ને, એમને આવા કેટલા નાના ભૂલકાઓ સાથે આવા ધંધા કર્યા છે ને, એ તમામનું સત્ય બહાર લાવવું જોઈએ. બસ તમને કઈ થાય એટલે અન્યાયને તમે રાઈનો પહાડ બનાવી દો અને સામે પહાડ હોય એની એ તમને દેખાતો નથી. આ બાબતે સત્ય પ્રજા સમક્ષ આવે એ માટે પોલીસ પ્રશાસને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. જેટલા ભૂલકાઓ સાથે આ થયું છે એ તમામ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. અને આ જે લોકો વારે ઘડીએ ગોંડલને ગુજરાતને બદનામ કરે છે અને સમાજ વચ્ચે ખાઈ ઊભી કરે છે, વહેમનસ્ય ઊભું કરે છે, એવા તત્વોને પણ ઝેર કરવા જોઈએ ને એ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. અપેક્ષા રાખું છું કે સમાજ આવા લોકોની વાતોમાં નહીં આવે અને જે રીતે શાંતિથી હળીમળીને બધા રહે છે એ જ રીતે રહેશે. નમસ્તે.